રાંધેલમાનું શણગારનું લેવાઈ ગયું બધું. ચાલો હવે બજારમાં અંદર આપણે આવી ગયા જો માર્કેટમાં આવ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ અત્યારે ધોધમાર. ચાલો તો જો આપણે સાંજ પડી ગઈ છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. આજ તો ચાલો ચાલો જો અહીંયા મહેંદી કામ ચાલુ થઈ ગયું છે તો રાતના થઈ ગયા છે જો 12:15. તો ચાલો અમે સવારે બધા નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અહીંયા આરાધ્યા મમ્મી કામ કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં જો નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા, નાસ્તા પાણી બધું બની ગયું છે. જો કામ કરીએ છીએ બધું સાફ સુફ થાય છે. હો હા ખાઈ લો પછી માંદા પડશો ને તાર મને કહેતા નહીં. હો મમ્મી એમ કે છો મને દે બે એક એક લઈ લો પછી હવે ન માંગતા. હો જો કચરા પોતા બધું થાય છે, બહાર નો વાસણ ને બધું સાફ થાય છે, અહીંયા આ કામ થાય છે બધું. ઓલા રૂમ માં તો બધી તૈયારી કરીને રાખી દીધી છે. કોથળા ભરાઈ ગયા છે. તો જો એ બધા તો પપ્પાની બધા ગયા છે મીઠાઈ ચેક કરવા, હા ટેસ્ટ કરવા ઓર્ડર દેવાને ગયા છે. આપણે જો બધું હજી બજારમાં જવાનું બાકી છે. તો કામ કરીને ફ્રી થાય ને એટલે બજારમાં લાણી લેવા હાટુ જવાનું છે. તો લાણીની ખરીદી કરવાની છે. સાંજીના ગીત હોય તે દી કાલે સાંજીના ગીત છે તો કાલે લાણી કરવાની છે. તો જો અત્યારે હમણાં હવે કામ કરીને જો પોતા બાકી પોતા થઈ જાય ને રેડી થઈને જવાનું છે બજારમાં હમણાં. અને જો ઓલા રૂમમાં બધું નિવેદ ને બધું ભરીને તૈયાર કર્યું છે ને બધું હજી કામ બધું કરવાનું છે. આખો દિવસ કામ જ કરવાનું છે. હા લાવો ગોય ઓલું રાંધેલમાનું શણગારનું લેવાઈ ગયું બધું. ચાલો હવે બજારમાં અંદર જઈએ. હે પિચ્છલામાં આવી ગયા જો બજારમાં, ભાવનગરની બજારમાં. અહીંયા છે મમ્મી, અહીંયા સેટ હોય ને તો અહીંયા સેટ લઈ લો. આ ટીંગા ઈ સેટ જ છે ને? આ બ્રેસલેટ છે ઈ એવા જ આવશે જીગલી સેટ. તો ઈ હારા જ છે. આ છે ઈ હારા જ છે. જો મસ્ત છે. જો આ મમ્મી આ હારા જ છે. ગોલ્ડન લેવા કે સિલ્વર લેવા? હે કેવી માળા લેવી? હા ઈ હાલે. આ છોકરીઓને અલા પહેરે ને પહેરવામાં હાલે જ ને. હું વાંધો છે? બે લઈ લે એક હરખી એમ કર. હા બસ ઈ લઈ લે. લાઈ શેમાં નાખું ટોપલી? આ કેટલા વાળું છે? 30 વાળું છે. અમારું અલગ એક લેવાનું છે. હવે અહીંયા 50 મળે છે અમારે. 30 વાળું એક લઈ લે ને એમાં નાખ દે અત્યારે. પછી હે તો પૂરવાની મમ્મી અહીંયા સરસ છે. જો અહીંયા હશે. ક્યાં છે? 10 વાળી ની કઈ સારી નથી. ઈ પણ હાવ મમ્મી જરી વાળી ને એવી આવશે. પણ આવો કો કલર લેવાય? કાળો મસ્ત કલર ન લેવાય. બતાવો તો, લાવો તો. જો આમાંથી જો મમ્મી આ બે કલર હારા. આ મસ્ત છે જીગલી. આ તો અમારે હા અમારું જોઉં છું. આ માચ પાછળ પીન નાખવાની આમ વાળમાં ફેર પાછળ આવી રીતને આમ જો છૂટા વાળમાં નાખવાની. સરસ લાગે. આના કેટલા છે? 30. આપણે આપી ગયા છીએ લાણી. હાલો હાલો બેસી જાય દેખાડે ને એટલે. વાસણ બજારમાં આવી ગયા છીએ લાણી લેવા માટે. ચાલો લાણીની આઈટમો જોઈ બધી હવે. જો માર્કેટમાં આવ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ અત્યારે ધોધમાર. હા રાધ્યા પલાજી નથી ને? હે જો વરસાદ આવ્યો ને બધા લારીઓ નીચે ગોઠવાઈ ગયા છે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે તો પલ્લી જાય એવો. જો તો આ બધા પ્લાસ્ટિક નીચે જો આવીને ઊભા રહી ગયા. બધા તળાવમાં પોકી ગયા છે. માર્કેટની અંદરથી બહાર નીકળ્યા ત્યાં જો વરસાદ ચાલુ થયો.
ફૂલ આવે છો અત્યારે હારો હે બહાર જવાનું થાય એટલે આવે જ તે ચાલો તો જો આપણે સાંજ પડી ગઈ છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ આજ તો હે હા નાઈ લીધું જો આને વરસાદમાં આખું અને આજ બધું એકરો થઈ ગયું છે આજ લલી એવું લાગે જ છે આવશે હો બે દી આવવાનો જ છે એવું લાગે છે હા તો વરસાદે માંડી દીધા છે આજ તો હા અને અહીંયા જો બધા કામ કરીને બધા બેસી ગયા અને આ કીર્તન જો વેફર ઉલાળે છે હા આરાધ્યાન કીર્તન ને જો પડીકા ખાય છે અને જો અમારું કામ બધું થઈ ગયું છે જો આ બધું અડધું અહીંયા ફેરવી લીધું છે અને બધું જો સામગ્રી કરિયાણાની ને બધું વાડીએ લઈ જવાનું જો એક ફેરો તો વાડીએ વયો ગયો છે અને એક ફેરો બાકી છે વાડીએ નથી ગયો સોરી ઘરે મારી બેનના ઘરે ગયો છે ત્યાંથી વાડી નજીક છે તો કાલે બધો ત્યાં જશે ત્યાંથી પછી કાલ વાડીએ જાહે બધો અત્યારે તો ત્યાં પોગી ગયું છે બધું અને જો બધા હવે કામ સાથે લાગી ગયા છે આજ તો જો અહીંયા બધી તૈયારી હાલે છે બધી રસોડામાં તે પણ ડબ્બા રેવા દો ને હું કામ ને ચડાવો છો બસ ઈ બે ઉપર મુકાઈ દેવાય મમ્મી બે ઉપર મુકાઈ દેવાય ના પાડે છે તો ઈ લેવા જોહે તો ઉપર ચડવું જો અહીંયા આવી રીતના જોરશોરથી કામ ચાલુ થઈ ગયું છે સિમતની બધી તૈયારી કરવા માંડ્યા છે અને બધું પેકિંગ થઈ ગયું છે અમારું બધું અને વરસાદે પણ ચાલુ થઈ ગયો છે તો હવે 2 દિવસ આવશે એવું લાગે છે તો જોઈએ હવે શું કરે વરસાદ કાં કીર્તન હારો વરસાદ ચાલુ થયો છે એના ફોને નાઈ લીધે એને વોટરપ્રૂફ હોય એટલે એને વાંધો ન હોય મિત્રો જય સ્વામિનારાયણ તો આજે તો જો અમે ભાવનગર પ્રસંગમાં જઈ અને બધા એન્જોય કરીએ છીએ બેઠા છીએ આજુબાજુ વહીવટ કરીએ છીએ કે થોડો ઘણો નીકળો થાય અને અમારે દાદા જો કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા રસોઈનું ઘોર ફૂલ હાલે છે આયોજન તો હું બનાવતા હોય કોને ખબર છે હું બનાવો રસોઈમાં થેપલા સૂકી ભાજી હે થેપલા સૂકી ભાજી દહીં ચા હા દહીં ને ચા ને તો આ વરસાદની જમાવટ આવી જાય હું વરસાદ આવ્યો એટલે થેપલાનું આયોજન કર્યું હા શાક રોટલી ને બંધ રાખ્યું વરસાદની તો જમાવટ આવી જાય હું હા વરસાદની મજા આવી જાય થેપલા બની ગયું છે જો સૂકી ભાજી બને છે થેપલા બની ગયા થોડાક જ બાકી કોણ છે જમવા થેપલા ને સૂકી ભાજી સૂકી ભાજીના કારીગર કોણ છે સૂકી ભાજી કારીગર આ બેન તમાર હાલ ખાધા જેવું કરજો હો કઈ હાવ વળી કોકને રાતે પેટમાં દુખે ને બટેટા ઊભા ન થાય એવું કરજો કઈ નો ભાવે એને ઊભું થઈ જવાનું નહીં રાતે બટેટા પેટમાં ઊભા ન થાય નો થાય એની કઈ ગેરંટી કે કઈ ગેરંટી નહીં એવી બટેકાની ગેરંટી નો આપો પણ તો બનાવો છો તમે કાચા પાકા રાખો તો પછી બનાવું પેટમાં ઊભા થાય બટેટા તમને હદે ન હદે એ મને શું ખબર હોય અરે અમને તો બધું હદે કોક મફત ખવડાવતું હોય બધું હદે આ તો ઘરનું હોય તો ન હદે મફત તો બધું હદે અમને મફત ખાવાનું જ ને હમણાં બે ત્રણ એટલે મફત નું એમ કઈ નથી હો આમ તમે કેતા નહીં ખર્ચો થયો 15-20 હજાર નો આ મફત કઈ નથી તો તમારે હા. આખી દિવસ કઈ આમ હા અહીંયા કંઈક હારે જ અમે કંઈક વહીવટ કરે છે હવે હું કરોડોનો વહીવટ કરતા છે ભગવાન જાણે હવે આપણને કંઈ કહે નહીં અરે એ કહો આપણને કંઈ કહે નહીં બે હારો જ અમે વહીવટ કરે છે 50,000 રૂપિયા આપ્યા હે થાય સારું લ્યો થઈ જાય ચાલો જો અહીંયા મહેંદી કામ ચાલુ થઈ ગયું છે તો રાતના થઈ ગયા છે જો 12:15 અને અહીંયા મહેંદી મુકાઈ છે મફતમાં મહેંદી મૂકવી એટલે શું કરું પછી અડધી રાતે મૂકવી પડે ને હા એ તો બધું બૂસ મારવું કોકના લઈને એના ટાઈમે જ મૂકવી પડે ને કઈ એમાં થોડો પૈસા કોનનું બૂસ ને મહેંદીનું બૂસ બધું બૂસ જોઈ લ્યો પ્રસંગ છે વાતું હે તમે ઘરે રહેતા હો એટલે અત્યારે મહેંદી મૂકવા બેસી ગયા જો અહીંયા આખો દી કામ હોય તો કોણ મહેંદી મૂકે જો અહીંયા મહેંદીનું કામ ચાલુ છે મસ્ત મુકાઈ ગઈ લ્યો સરસ મફતની મજા આરાધ્યા જો સુઈ ગઈ છે જો મમ્મી ને બધા સુઈ ગયા છે તો આપણે સુઈ જવાનું ચાલો તો હવે આજના વિડિયાનો એન્ડ અહીંયા જ કરવાનો થાય હવે
લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને કાલે નવા કન્ટેન્ટ સાથે મળશું, નવી સવાર સાથે. જય સ્વામિનારાયણ. હવે